યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં 26 ગુજરાતીઓ ઉત્તીર્ણ થયા। ટોપ 30માં 3 ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી। અમદાવાદની સ્પીપામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નામ રોશન કર્યું। વડોદરામાં રહેતી હર્ષિતા ગોયલ દેશમાં બીજા નંબરે ઉત્તીર્ણ થઈ। હર્ષિતા ગોયલનો પરિવાર મૂળ હરિયાણાનો વતની। હર્ષિતા ગોયલે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું, મારા પરિવારને મારી સફળતાનો શ્રેય જાય છે। બાળકો માટે હું કંઈ ખાસ કરવા માંગુ છું। ગુજરાતની માર્કી શાહ દેશમાં ચોથા ક્રમે ઉત્તીર્ણ થઈ તો ગુજરાતનો પંચાલ સ્મિત ઓલ ઇન્ડિયામાં 30મા ક્રમાંકે ઉત્તીર્ણ થયો। પાલનપુરના બ્રિજેશ બારોટે યુપીએસસી પાસ કરી ઓલ ઇન્ડિયામાં 507મો ક્રમ મેળવ્યો। યુપીએસસી પાસ કરતા બ્રિજેશ બારોટને તમામે અભિનંદન પાઠવ્યા। સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું, બીજી ટ્રાયલમાં પરીક્ષા ઉત્તીર્ણ કરી। સાંતલપુરના હમીરપુરાના યુવાને યુપીએસસીમાં બાજી મારી। જીપીએસસી ઇન્ટરવ્યુમાં નાપાસ થનાર યુવક યુપીએસસીમાં સિલેક્ટ થયો। વિપુલ ચૌધરીએ યુપીએસસીમાં 348મો રેન્ક મેળવ્યો। દિલ્હીમાં સીઆર પાટીલ ભૂપેન્દ્ર યાદવ વચ્ચે મુલાકાત। ભૂપેન્દ્ર યાદવને મહત્વની જવાબદારી સોંપાઈ। આગામી સમયમાં ભૂપેન્દ્ર યાદવ આવી શકે છે ગુજરાત। અમદાવાદની વીએસ હોસ્પિટલ ક્લિનિકલ કૌભાંડમાં મોટો ધડાકો। ડોક્ટર દેવાંગ રાણાએ સસ્પેન્શન અંગે ખુલાસો કરતા કહ્યું, નાણાકીય ગેરરીતિ કે ગેરવર્તણૂક આચરી નથી। તમામ ટ્રાયલ સુપ્રિન્ટેન્ડન્ટની જાળમાં થયેલા છે। ડોક્ટર દેવાંગ રાણાએ કહ્યું, કોલેજના ડીનના આદેશથી મને ક્લિનિકલ હેડ બનાવ્યો। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરીથી કામગીરી કરી હતી। નાણાકીય વ્યવહારોની કામગીરી જવાબદારી મારી નથી। વધુમાં દેવાંગ રાણાએ કહ્યું, એએમસીએ મારી પાસેથી કોઈ પણ પુરાવા માંગ્યા નથી। ડીસીજીઆઈના નિયમ મુજબ તમામ ટ્રાયલ થયેલા છે। મારી કામગીરી એગ્રીમેન્ટ મુજબ ટ્રાયલ જોવાની। વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં તપાસ કમિટીના સભ્ય ચેરી શાહ પર કમિટીના અન્ય સભ્ય રાજશ્રી કેસરીના આક્ષેપ। કહ્યું, ગતિ શાહને ડબ્લ્યુએસ ક્વોટામાં એડમિશન આપેલું છે। બધા ચોર છે, બધા એકસરખા છે, કોઈના હાથ ચોખ્ખા નથી। નર્મદાના સોડા ગામે જીએમડીસી પ્રોજેક્ટનો વિરોધ। ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા પણ વિરોધમાં જોડાયા। પ્રોજેક્ટને લઈ સ્થાનિકોએ સુનાવણીમાં વિરોધ કર્યો। ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈ નિર્ણય। 7 થી 30 વર્ષના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવા નિર્ણય। જંત્રીના 15 થી 60% વસૂલાત સાથે કાયમીનો નિર્ણય। સરકારના નિર્ણયને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, મળતિયાઓને ફાયદો કરાવવા નિર્ણય લેવાયો। ગરીબ એસસી એસટીને મળવાપાત્ર જમીન નથી મળતી। કેટલા લોકોને લાભ થશે તે વિગત સરકાર જાહેર કરે। મહેસૂલ વિભાગના પરિપત્ર અંગેના કોંગ્રેસના આક્ષેપો પર ભાજપની પ્રતિક્રિયા। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું, ભાડાપટ્ટાની જમીન જંત્રી ભરીને કાયદેસર કરવાના પ્રજાહિતના મુદ્દાનો પણ કોંગ્રેસ વિરોધ કરે છે। અંબાજીમાં મનપસંદના કઢી પાલક પકોડાના નાસ્તામાંથી નીકળી માખી। આરોગ્ય વિભાગ સહિત સંબંધિત વિભાગને કરાઈ ફરિયાદ। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે કર્યા ફેરફાર। સહમાલિકીની વીજ જોડાણમાં સંમતિ જરૂરી નહીં। 7/12માં 1 કરતાં વધારે માલિક હશે તો પણ સરળતા। નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે। ગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો થયો। સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના। તમામ જિલ્લા કલેક્ટરને રોટેશન જાહેર કરવા સૂચના। આગામી સમયમાં ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરી શકે છે।
સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ રોડ પર ગેરકાયદે દબાણો દૂર કરાયા. એક જ દિવસમાં 10થી વધારે દબાણો પર તંત્રએ દૂર કર્યા. પાકા દબાણો પર એસએમસીનું બુલડોઝર ફરી વળ્યું. ભાવનગરમાં એસઓજીએ સ્મોકિંગ ઝોનને લઈ ચેકિંગ કરવામાં આવ્યું. શાળા કોલેજ પાસે લારી ગલ્લા પર ચેકિંગ કરાયું. એસઓજીએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા દુકાનદારોમાં ફફડાટ. અમદાવાદમાં વેજલપુરમાં ક્રિષ્ના ટેનામેન્ટ રો હાઉસને ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી. 40 વર્ષથી રહેતા લોકોને સોસાયટી ખાલી કરવા નોટિસ ₹100ના સ્ટેમ્પ પર લખાણ કરી ઘર આપ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી. રેસકોર્સ રિંગ રોડ ખાતે ડાયવર્ઝન માટે ઊંધું બોર્ડ લગાવ્યું. નાગરિકો અને વાહન ચાલકોમાં કુતૂહલ જોવા મળ્યું. વડોદરામાં ટ્રાફિક પોલીસે ક્રેન સર્વિસ શરૂ કરી. 2 જ દિવસમાં 1 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. નો પાર્કિંગમાં રહેલ 2 અને 4 વ્હીલરને દંડ ફટકારાયો.